વાહ, આ તો આબેહૂબ સિદ્ધાર્થની જ સાઇન છે. મને તો એ વિશ્વાસ નથી આવતો કે પેલા માણસે એક્ઝેક્ટલી સિદ્ધાર્થની સાઇન જેવી જ કોપી કરી. સિદ્ધાર્થ પણ જ્યારે આ દસ્તાવેજ જોશે તો એ ક્યારેય પારખી નહીં શકે કે આ સિગ્નેચર પોતાની નથી. દીદી સાંભળ ને. હા બોલ શું? અરે તારો પેલો દિયર હજી સુધી કેમ નથી આવ્યો? મમ્મીએ સવારે જ ફોન કરીને કહ્યું હતું તો પણ હજી નથી આવ્યો. કૃણાલભાઈને આજે છોકરીવાળા જોવા આવવાના છે એટલે આજે તો એ ઘરે જ રહેશે. છોકરીવાળા જોવા આવવાના છે? મને કીધું પણ નહીં. કેમ? એમાં તને કેમ આટલી તકલીફ થઈ રહી છે? ના એટલે મને કહેવું તો જોઈએ ને. એ તો એકવાર લગ્ન નક્કી થઈ જાય પછી બધાને કહીશું ત્યારે તને પણ ખબર પડી જશે. આ મમ્મીએ ખોટો આ બધો તામઝામ કરાવી દીધો. હું તો શો પીસ જેવો લાગી રહ્યો છું, જાણે શોકેસમાંથી કાઢીને મને અહીં સજાવીને મૂકી દીધો હોય. જો રંજનબેન, પાટીદાર પરિવાર સાથે સંબંધ બાંધવો ને એ તો આજના સમયમાં દરેક દીકરીના મા બાપ માટે સદભાગ્યની વાત છે. તમારા મનમાં આટલો આદર છે એ જ બહુ છે. અને મને ખબર છે આ ઘરના બધા જ દીકરા બહુ હોશિયાર છે. જો કુણાલ મારો દીકરો છે એટલે નથી કહેતી, પણ આજના જમાનામાં આટલો ડાયો અને ગુણવાન છોકરો શોધે પણ ના મળે. રંજનની વાત બિલકુલ સાચી છે. અરે કુણાલ માત્ર ડાયો જ નહીં, અદ્ભુત કલાકાર પણ છે. લો, હવે મારા ડ્રોઈંગના પ્રદર્શન શરૂ થશે. એટલી સુંદર પેઇન્ટિંગ્સ દોરે છે અને માત્ર પેઇન્ટિંગ્સ જ નહીં, એ ઘરની દરેક બાબતમાં બહુ જવાબદાર છે. અરે વાહ, બહુ સારી વાત છે. અને હમણાં તો એણે અમારો ફેમિલી બિઝનેસ પણ જોઈન કર્યો છે. એટલે અમે એમ વિચારતા હતા કે જો છોકરો છોકરી એકબીજાને પસંદ કરી લે તો અનૌપચારિક રીતે આપણે વાત આગળ વધારીએ. એકદમ સાચી વાત છે. આજના છોકરા છોકરીઓને એકબીજાને સમજે ઓળખે તો થોડો સમય તો લાગે જ ને. હા, આપણે એક કામ કરીએ, આપણે વડીલો અહીંયા આગળ બેસીને વાતો કરીએ, ત્યાં સુધી તમે અંદર આરામથી વાતો કરી લો ને. અરે યાર, આ મમ્મી શું કરે છે? કેમ રૂમમાં જવાનું કહે છે? મારે નથી કરવી વાત, કંઈ કરવું પડશે. જાઓ જાઓ બેટા, તમે બંને નિરાંતમાં એકાંતમાં વાત કરી આવો. કુણાલ બેઠો કેમ છે? જા. અચાનક ખબર નહીં ક્યાંથી આ લોકો મારો જીવ લેવાનું ચાલુ કરી દે છે. મમ્મી, એકચ્યુઅલી મારા રૂમનું એસી બંધ થઈ ગયું છે તો ત્યાં બહુ ગરમી થશે. શું વાત કરે છે? હા, એના કરતાં બેટર છે કે આપણે અહીંયા હોલમાં બેસીને જ વાત કરીએ ને. સિદ્ધાર્થનો રૂમ ખાલી જ છે, તમે બંને ત્યાં બેસીને વાતો કરી લો. હા, આ લોકો આજે મારું પાક્કું કરાવીને જ રહેશે. એમાં એવું છે કે મારો દીકરો બહુ જ શરમાળ છે. જોવું તો ખરી કે આ બેટરી કેવી છોકરીને લઈને આવે છે. આ જ રૂમ છે, આવો આવો. આ લોકો તો સિદ્ધાર્થ જીજુના રૂમમાં જ આવતા લાગે છે. આવો. સો આ મારા મોટાભાઈ સિદ્ધાર્થભાઈનો રૂમ છે. કેવો લાગ્યો તમને? વાવ, કેટલો સુંદર અને ક્લાસી રૂમ છે. ઓબ્વિયસલી ભાઈની પસંદગી જેવી છે. પ્લીઝ. હા, પણ હું તમારા મોટા ભાઈના રૂમના વખાણ કરીને શું કરું? લગ્ન પછી તો આપણે તમારા જ રૂમમાં રહેવાનું છે ને. ઓહો હો, આણે તો અત્યારથી જ મારા ઘરમાં કબજો કરવાનો પ્લાન બનાવી દીધો છે. ઓહો હો, આ મેડમ તો બુલેટ ટ્રેન કરતાંય ફાસ્ટ નીકળી. તમે તો બહુ શરમાળ લાગો છો કૃણાલ.
બેટરી હવે તો તારી બેટરી હું ઉતારું છું. જો તારી કેવી વાટ લગાડું છું. હવે આ પાયજામામાં તો નાળું જ નથી, હું પહેરીશ કેવી રીતે? સિદ્ધાર્થ હાલો. અરે બાપ રે, તમે કેવા માણસ છો સિદ્ધાર્થ? કપડાં ચેન્જ કરતી વખતે દરવાજો અંદરથી બંધ રાખતા શું થાય છે તમને? અરે પણ તને તો ખબર હતી ને કે હું અંદર કપડાં ચેન્જ કરું છું, તો દરવાજો લોક કરીને આવવું જોઈએ ને. અરે પણ મને શું ખબર કે તમે આવી હાલતમાં હશો? રહેવા દે. નાડું આપવાના ચક્કરમાં સીધી અંદર ઘૂસી આવી છે, પછી મને શિખામણ આપે છે કે મારે દરવાજો બંધ રાખવો જોઈતો હતો. બસ હવે મોઢું બંધ રાખો. હાલો નાડું પકડો. મને પાયજામામાં નાડું નાખતા નથી આવડતું. વાહ ભાઈ વાહ, શ્રીમાન સિદ્ધાર્થ પાટીદારને દુનિયાના બધા જ કામ કરતા આવડે છે, પણ એક પાયજામાની અંદર નાડું નાખતા નથી આવડતું. અરે તો એમાં શું થઈ ગયું? ના આવડતું હોય તો ના આવડે. સારું લાવો, હું કરી આપું. થેન્ક્સ. નાટક કરવા માટે તો કેવું થેન્ક યુ સરી પડે છે મોઢામાંથી, બાકી આખો દિવસ મારી સાથે ઝઘડો કરતા હોય છે. જાત તો એક કઈ કામ કરતા આવડતું નથી, બસ મને વાતો સંભળાવવામાં પહેલો નંબર. કઈ કહ્યું? ના, મારા જ નસીબમાં લખાયું છે આ બધું. બધા કામે મારે કરવાના અને વાતો એ બધી મારે જ સાંભળવાની. હવે ક્યાં સુધી મારે અહીંયા ટુવાલમાં ઊભું રહેવું પડશે? જોઈ રહ્યા છો ને તમે કે હું કામ કરી રહી છું, અને એટલી જ ઉતાવળ હતી તો જાતે જ કરી લેવું તું ને. સ્વાતિ, હવે શાંતિથી મને કામ કરવા દે. હાલો તમારો પાયજામો. સિદ્ધાર્થ, આ શું અટકચાળા કરો છો? છોડો મારો હાથ. જો હું ના છોડું તો શું કરી લઈશ તું? સિદ્ધાર્થ, જો તમે આ બહુ જ ખોટું કરી રહ્યા છો. જવા દો મને. નહીં જવા દઉં. સિદ્ધાર્થ, તમે કપડાં જ્યાં સુધી તું તારી બંધ આંખો નહીં ખોલે ને ત્યાં સુધી હું તને ક્યાંય નહીં જવા દઉં. ના ના, મારે કશું નથી જોવું. હું નહીં ખોલું મારી આંખો. મને જવા દો સિદ્ધાર્થ, છોડો. કહ્યું ને નહીં જવા દઉં. ચલ આંખો ખોલ. તારી આંખો ખોલ સ્વાતિ. सूरज अथमनी कोरनो मैं तू पूनम नेरा तनथी जुदा भले आपणे पण मननी एक ज जात छलके तो गागर ने मलके तो सागर नमी जाए तो हयू में गमी जाए तो हाथ मेड़ो. તમે સાચે ભલા અને નમ્ર સ્વભાવના છો. મને તમારી આ સાદગી બહુ ગમી. થેન્ક્સ. તમારું આખું જ ઘર ખૂબ સુંદર અને આકર્ષક છે. અરે આ બધું તમારા દાદુ અને સિદ્ધાર્થભાઈની દિવસ રાતની મહેનતનું પરિણામ છે. અચ્છા, હા, દાદુએ વર્ષો પહેલાં જ્યારે આ ઘર બનાવવા માટે જમીન ખરીદી હતી, પણ જ્યારે આ ઘરનું ચણતર શરૂ થવા જતું ત્યારે કંઈક ને કંઈક તકલીફો આવી જતી, પણ છતાં દાદુએ નક્કી કર્યું કે ગમે તે થાય એ આ ઘર બનાવીને જ રહેશે. ખરેખર દાદુએ આ ઘર માટે જે પરસેવો પાડ્યો છે ને એવો પરિશ્રમ તો હું કદાચ જિંદગીમાં ક્યારેય નહીં કરી શકું. આ ઘરની એક એક ઈંટ માટે દાદુને જે લાગણી છે એવી જ લાગણી એમના આખા પરિવાર માટે છે. સાચે જ બહુ નસીબદાર છો તમે બધા. કૃણાલ, આ શું? પેલા મારા વાળ ખેંચ્યા અને હવે મને ટપલી મારી. મેં
ના ના મેં કંઈ નથી કર્યું. મેં તો તમને મેં હાથ પણ નથી અડાડ્યો. હું સાચું કહું છું. હા એ વાત પણ સાચી. તમે અચાનક મારી સાથે આમ આવી હરકત થોડી કરવાના. તો પછી લાગે છે મારી જ કઈ ભૂલ થઈ. હા હું પણ એ જ. હા તો શું કહેતા હતા તમે? કંઈ નહીં, બસ દાદુની વાત કરતો હતો. અને સ્વાતિ ભાભી, હા હવે સ્વાતિ ભાભી પણ આ ઘરમાં એક એવા વ્યક્તિ છે જે દાદુ જેટલા જ પ્રેમાળ અને મહેનતુ છે. બાપ રે, તમે આટલી જોરથી રાડ કેમ પાડો છો? હવે તમે હદ વટાવી રહ્યા છો. મને આમ જોરથી ચૂંટલી ભરી. ભગવાન સમ મેં કંઈ નથી કર્યું. નક્કી તમારી કોઈ ગેરસમજ થઈ લાગે છે. હો ગેરસમજ? હા, બની શકે કે કોઈ કીડી મકોડો ઉપર આવીને તમને કરડી ગયો હોય. અરે પણ અહીંયા કીડી મકોડો ક્યાંથી આવવાનો? હા એ વાત પણ સાચી છે તમારી. એક કામ કરો, ચલો હવે આપણે બહાર જઈએ. હા એ જ બરાબર રહેશે. સોરી ભૂલ થઈ ગઈ. મારું બેલેન્સ જતું રહ્યું. સોરી. આ શું છે? હવે બહુ થઈ ગયું. જુઓ મારી વાત સાંભળો. એક વાર પાછળથી વાળ ખેંચો છો, પછી ટપલી મારો છો, ચૂંટલી ભરો છો, અને હવે મારી ઉપર પડ્યા. આ કેવું અસભ્ય વર્તન છે તમારું? ટ્રસ્ટ મી. મારે હવે અહીંયા એક સેકન્ડ પણ નથી રોકાવું. લિસન. આતી ક્યાં ખંડાલા? શું થયું? તમે અચાનક આમ ઊભા કેમ રહી ગયા? બહાર નથી જવું? લોફર! ખબર ના પડી. આ છોકરી અચાનક મને ગાલ ઉપર લાફો મારીને જતી રહી. રિંકુ, શું બેટરી કેવો લાગ્યો? ગરમા ગરમ લાફો. રિંકુ, મોઢું જોઈને તો લાગે છે કે તારું મગજ અત્યારે 180 ડિગ્રીએ ફરી રહ્યું છે. તમે અહીંયા શું કરો છો? તારું ઊંધું મગજ સીધું કરવા આવી છું. ચાલ હવે. એક મિનિટ, તમે આ બંધ રૂમની અંદર કેવી રીતે આવે? બાર હોલમાં જ્યારે તમે લોકો વાતો કરવામાં મશગુલ હતા ને, ત્યારે હું છાની માની બારીમાંથી અંદર આવી ગઈ. વોટ? જુઓ રિંકુ, હું તમને કહું છું કે કોઈ ચર્ચા ના કરીશ. છાને માના બહાર ચાલ. ચાલ. ફોન? હા, મોમે તારા માટે મોકલાવ્યો છે. પહેલાં નહોતો આપી શક્યો એટલે અત્યારે સરપ્રાઈઝ આપું છું. સ્વાતિ, પેલા દિવસે મોમે આવેશમાં આવીને તારો ફોન લઈ લીધો હતો. અને એટલા માટે તારે અત્યાર સુધી ક્યારેક કુણાલનો ફોન તો ક્યારેક ઘરનો ફોન, આનાથી જ કામ ચલાવવું પડતું હતું. પણ હવે એવું નહીં થાય. પણ સિદ્ધાર્થ, હું ક્યાં વધારે ફોન વાપરું છું? સ્વાતિ, સિદ્ધાર્થ, કૃણાલભાઈના ફોન કે પછી ઘરના લેન્ડલાઇનથી મારું કામ તો થઈ જ જતું હતું ને. આવી વાતો કરીને તું આ વાતને ટાળી નહીં શકે. પણ સિદ્ધાર્થ, આટલો મોંઘો ફોન. અરે સ્વાતિ, અરે આજના જમાનામાં ફોન એ કોઈ વૈભવ નથી, પણ જીવનની સૌથી મોટી જરૂરિયાત છે. પણ મને એની જરૂર નથી. એવું તને લાગે છે, પણ મને એવું લાગે છે કે જો આ ફોન પહેલા તારી પાસે હોત ને તો તું અમને ઘણી બધી મુસીબતોમાંથી બચાવી શકી હોત. પણ સિદ્ધાર્થ, જો સ્વાતિ, આ ફોન હું તને એટલા માટે આપી રહ્યો છું કે આનાથી આપણે ઓલવેઝ જોડાયેલા રહીએ. જોડાયેલા તો આપણે, આઈ મીન તું આ ફોનનો તારી રીતે યુઝ કરી શકે અને ગમે ત્યારે, એટલે જરૂર હોય ત્યારે તું મને કોન્ટેક્ટ કરી શકે. એટલે આ ફોન રાખ. તમે મને આ ભેટ આપી એ જોઈને મને બહુ જ આનંદ થયો. રિયલી? હા, તમે મારી આટલી નાની વાતને આટલી બારીકાઈથી યાદ રાખી એ વિચારીને જ મારું મન ભરાઈ આવ્યું. તો પછી આ ફોન રાખી લે. સિદ્ધાર્થ, મનથી જોડાયેલા રહેવા માટે કે પ્રેમ જાળવી રાખવા માટે આવા ભૌતિક સાધનની જરૂર નથી પડતી. આ તો મનનો તાર છે. જો એ મજબૂત હોય ને તો એકબીજાની તકલીફ અંતરાત્માથી સમજાઈ જ જાય છે.
વાહ, આ તો આબેહૂબ સિદ્ધાર્થની જ સાઇન છે. મને તો એ વિશ્વાસ નથી આવતો કે પેલા માણસે એક્ઝેક્ટલી સિદ્ધાર્થની સાઇન જેવી જ કોપી કરી. સિદ્ધાર્થ પણ જ્યારે આ દસ્તાવેજ જોશે તો એ ક્યારેય પારખી નહીં શકે કે આ સિગ્નેચર પોતાની નથી. હાલો પટેલ સાહેબ, મારું કામ પૂરું. તમે જાતે જ ચેક કરી લો. ગુડ. હવે જેટલું બને એટલું ઝડપથી તમે પણ પોતાની ગેમ શરૂ કરી દો. હું આજે ને આજે મારું કામ શરૂ કરી દઉં છું. ગ્રેટ. બસ થોડા જ દિવસની અંદર આ આચાર્ય પરિવારનું ઘર જમીન દોસ્ત કરીને હું મારું બિલ્ડિંગનું કામ શરૂ કરાવી દઈશ. સાઉન્ડ્સ ગુડ. મને પહેલેથી જ ખાતરી હતી કે તું તારું વચન જરૂર પૂરું કરીશ. પટેલ સાહેબ, તો પછી મારો ભાગ પણ બને છે. મારી પાસે જ છે. આલે એડવાન્સ. બીજા પૈસા મારા માણસ તને બેંકમાં આપી જશે. આઈ એમ વેઇટિંગ. ડોન્ટ વરી, તારા પૈસા તને મળી જશે. બસ પટેલ સાહેબ, આ જ પ્રોફેશનલિઝમ મને ગમે છે. હવે આ પૈસા અને દસ્તાવેજ આચાર્ય પરિવારના ઘરને અને સિદ્ધાર્થ સ્વાતિના સંબંધને કાયમ માટે ધૂળમાં મેળવી લેશે. મરી ગયો. આ ક્યાંથી આવી ગઈ અહીંયા? એણે કશું સાંભળી તો નહીં લીધું હોય ને? સ્વાતિ, રાહુલભાઈ, તમે અહીં શું કરી રહ્યા છો? અંદર બધા તમારી રાહ જુએ છે. થેન્ક ગોડ. સ્વાતિ મારી વાત નથી સાંભળી લાગતી. મને તો એ જ નથી સમજાતું કે કયા મોઢે તમારી સાથે આવું. એ બધું અત્યારે ના વિચારશે. હું એ ભૂલી નહીં શકું. હું અંદરથી સાવ હેલ્પલેસ થઈ ગયો છું. રાહુલભાઈ, હું તમારા બધા સાથે જમવાને લાયક જ નથી. પ્લીઝ આવું ના વિચારશો. હા તો શું કરું? મમ્મી ભલે મને કુમાર કહીને માન આપે, પણ હકીકતમાં તો એ તમારા લોકોની દયા પર જ જીવી રહ્યો છું. એવું નથી. એવું જ છે. તારી આંખોમાં આંખો મેળવવાની હિંમત પણ નથી મારી. તો તારી સામે નજર ઊંચું કરીને જોઈ પણ નથી શકતો. એટલે શું બહાર ઊભો હતો. રાહુલભાઈ, ભૂતકાળને પકડી રાખવાનો કોઈ જ અર્થ નથી. ના, આ બધું મારા જ ખોટા કર્મોનું ફળ છે સ્વાતિ. હું સાચું જ કહેતી હતી સ્વાતિ. આપણને આપણા કર્મોની સજા મળે જ છે, અને મને મળી રહી છે. તમને આ બધું સમજાય છે એ જ અગત્યનું છે. હવે મને બધું જ સમજાય છે સ્વાતિ. બસ સાચું કહું તો અત્યારે કોઈ કારણ વગર, વાંક વગર અમારે રસ્તા પર રજળવું પડે છે. રાહુલભાઈ, તમને પોતાની જાતને સાબિત કરવા માટે 7 દિવસનો સમય મળ્યો છે ને? હા, પણ તો બસ, જો તમે ખરેખર નિર્દોષ છો, તમે સાચે જ કશું જ નથી કર્યું, તો આ 7 દિવસમાં તમે તમારી હકીકત સાબિત કરી દો. સ્વાતિ, હું અત્યારે એ જ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો પછી આમ હિંમત હારવાની ક્યાં જરૂર છે? હું તો મારી હકીકત સાબિત કરીશ. પણ ટુ બી વેરી ઓનેસ્ટ, સિદ્ધાર્થ ધ્રુવ તમારા માટે આટલું બધું કરી રહ્યા છે. આખા પરિવાર સાથે પડી જાય છે. એ બધાને આથી સન્માન આપે છે. આ જોઈને મને ખરેખર બહુ આનંદ થાય છે. હા, એ તો હું પણ ખુશ છું. સિદ્ધાર્થ ધ્રુવનું આ રૂપ તો મેં જિંદગીમાં ક્યારે નથી જોયું. એની અંદર અચાનક આટલો બધો બદલાવ કેવી રીતે આવી ગયો એ મને ખરેખર સમજાતું નથી. એટલે તમે કહેવા શું માંગો છો? ના, એટલે સિદ્ધાર્થ ધ્રુવ તો નાનપણથી જ એકદમ ધનત્રીબાજ અને વ્યવસાયિક માણસ રહ્યા છે. એ તો દરેક વસ્તુ પાછળ પોતાનો સ્વાર્થ અને ગણતરી જોઈને જ પગલું ભરે છે. હા, અને એ પોતે પણ કહે છે કે સિદ્ધાર્થ પાટીદાર ક્યારે વિચાર્યા વગર સોદો નથી કરતો. તો એટલે જ હું વિચારી રહ્યો હતો કે ધ્રુવ તારા અને તારા પરિવાર માટે જે લાગણી બતાવી રહ્યા હતા એ ખરેખર મનથી જ બતાવી રહ્યા હતા ને? આઈ મીન મનથી જ કરતા હશે. કદાચ મારી જ ગેરસમજ થતી હશે. સાચું કહું તો સ્વાતિ,
મેં એમને આટલા દયાળુ ક્યારે નથી જોયા, એટલે જ મને કંઈક અજુગતું લાગે. રાહુલભાઈ, તમે શું કહેવા માંગો છો એ મને નથી ખબર, પણ એક વાત હું તમને ચોખ્ખી કહી લઉં. સિદ્ધાર્થ બદલાયા છે કે નથી બદલાયા એ તો મને નથી ખબર, કારણ કે મેં એમને બાળપણથી નથી જોયા, પણ જેટલા સમયથી મેં એમને જોયા છે એ વાતની મને ખબર પડી ગઈ છે કે એ માણસ બહારથી ભલે ગમે તેટલો કડક દેખાય, પણ એમનું મન શુદ્ધ સોના જેવું છે. સ્વાતિ, તું સમજી નથી રહી. મને સમજવું પણ નથી. મને એટલી સમજણ પડે છે કે માણસને પ્રેમ આપવો અને પરિવારને સન્માન આપવું તે એમને મનથી આપે છે. એના માટે એમને કોઈ એક્ટિંગ કે નાટક કરવાની જરૂર નથી પડતી. હા, પણ સારું, અત્યારે અંદર ચાલો, બધા રાહ જોવે છે, જમવા બેસવાની તૈયારી કરવાની છે. તારો આ વિશ્વાસ બહુ જલ્દી જ તૂટશે સ્વાતિ. જે સિદ્ધાર્થની તું આટલી વકીલાત કરી રહી છે ને, જ્યારે એનો આડો પવન ફૂંકાશો ને, એટલે તું, તારો પરિવાર અને તારું ઘર પત્તાના મહેલની જેમ વિખરાઈ જશે.